અરવલ્લી મોડાસા દુધેશ્વરી મંદિર ખાતે ચામુંડા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। મોડાસા દુધેશ્વરી મંદિર ખાતે ચામુંડા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। મોડાસાના સબલપુર ખાતે મંદિરના પ્રાંગણમાં 108 કુંડ મહાયજ્ઞ યોજાયો છે। 11 લાખના નરવાણ મંત્રનો હોમાત્મક યજ્ઞ કરવામાં આવ્યો છે। મોડાસા અક્ષર પરિવાર પંચ, યુવક મંડળ મોડાસા, મોહનપુર જાગાસ્વામી અક્ષર પરિવાર, સહજાનંદ અક્ષર પરિવાર સમાજના 7 સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ માં ન્યૂઝ જગદીશ સોલંકી, અરવલ્લી। તારીખ 20/4/2025 રોજ રવિવારે મોડાસા હિંમતનગર રોડ પર આવેલ દુધેશ્વરી માતાની બાજુમાં મા ચામુંડાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજવામાં આવેલ। તેમાં 108 કુંડી યજ્ઞ અને 11 લાખ મંત્રોચ્ચાર કરી અને યજ્ઞની પૂર્ણાહુતિ કરવાનું આયોજન કરવામાં આવ્યું। અને તેમાં મોડાસા અક્ષર પરિવાર પંચ, મોડાસા અક્ષર પરિવાર યુવક મંડળ તથા મોહનપુર અક્ષર પરિવાર પંચ તથા યુવક મંડળ તથા સહજાનંદ બાયડ પરિવાર, ત્રણેય પરગણાના મિત્રો અને પ્રમુખ મંત્રીઓ તથા સમાજના તમામ લોકો ભેગા મળી અને આ આપણા મંદિરના પૂજારી એવા રાકેશભાઈ પંડ્યા તથા શ્રી ભરતભાઈ ગોર જે આપણા યજમાન પદે છે તેમને આ કુંડનું આયોજન કરેલું અને તેમાં મા ચામુંડા માતાની મૂર્તિનું અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું આજરોજ નક્કી કર્યું। 12:39 મા ચામુંડા માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરી। બહુ સરસ રીતે અહીંયા આખો દિવસ 108 કુંડ યજ્ઞનું અહીંયા આયોજન કર્યું। બધાએ સાથ સહકાર આપ્યો। બહુ સરસ રીતે રાકેશભાઈ આયોજન કર્યું તથા તેમના આચાર્યોએ જે આયોજન કર્યું, અમારા તરફથી તેમને તથા સમાજના સર્વ જ્ઞાતિજનોને હું મુખ્ય યજમાન તરીકે તેમનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને અહીંયા અમને એવું અહેસાસ થાય છે કે ના, હવે અહીંયા નજીકમાં કોઈ ચામુંડા માતાનું મંદિર બન્યું। હવે રાકેશભાઈને અમે વિનંતી કરીએ કે ભવિષ્યમાં કોઈ પણ અમારા સમાજની જરૂર પડે તો અમને યાદ કરજો, અમે તમને સહભાગી થઈશું। દુધેશ્વરી માતાજીના મંદિરના સાનિધ્યમાં 108 કુંડી મહાયજ્ઞ યોજાયો। એની આગળ 11 લાખ નરવાણ મંત્રની આહુતિ આપી મા ચામુંડાની જાહો જલાલથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજ્યો હતો। તે પરિપૂર્ણ ત્રિદિવસીય આજે કર્યો છે। આજે શુભ સંપન્ન થયો। 3 પરગણાથી મોડાસા અક્ષર પરિવાર, મોડાસા પંચ, મોહનપુર પંચ, મોહનપુર અક્ષર પરિવાર પંચ જાગાસ્વામી તથા બાયડ પંચના દરેક સર્વના સહયોગથી મેં આજ રોજ 20/4/2025 રોજ મહાયજ્ઞનું આયોજન સંપન્ન કરેલું છે।